તમે જો ઘરે બ્લડ પ્રેશર માપતા હોય તો કોમન મિસ્ટેક્સના લીધે તમારું બ્લડ પ્રેશર ખોટું આવી શકતું હોય છે. આજે બતાવીશ તમને કે કઈ રીતે બ્લડ પ્રેશર માપી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ, તમે જે બ્લડ પ્રેશરનો કફ છે એ તમારી જે અહીંયા જગ્યા છે એનાથી ખાલી 2 કે 2.5 ઇંચ જેટલું ઊંચું હોવું જોઈએ, એનાથી વધુ ઊંચું ના હોવું જોઈએ. બીજી વસ્તુ, જ્યારે બી તમે બ્લડ પ્રેશર માપો ત્યારે આખી બાઈને કોઈ કપડું ના પહેરેલું હોવું જોઈએ, હાફ સ્લીવનું કપડું પહેરેલું હોવું જોઈએ. એના પછી તમે જ્યારે બ્લડ પ્રેશર કફને ટાઈટ કરો છો ત્યારે બહુ ટાઈટ બી ના હોવું જોઈએ, બહુ લૂઝ બી ના હોવું જોઈએ. એટલીસ્ટ 2 ફિંગર જઈ શકે અથવા તો 1 ફિંગર જઈ શકે એટલી જગ્યા હોવી જોઈએ. એના પછી આ જ્યારે હાથ છે ત્યારે એ આમ લબડતો કેવી રીતે ના હોવો જોઈએ, તમારા એને સપોર્ટ સાથેનો હોવો જોઈએ. જ્યારે બી બ્લડ પ્રેશર માપતા હોય ત્યારે પેશન્ટ કોઈ વાત ના કરે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને એના પછી તમે જ્યારે બ્લડ પ્રેશરનો કફ જે દબાવશો અને એમાં જે રીડિંગ આવતું હોય છે, એમાં ઉપરનું જે રીડિંગ હોય છે એ સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાતું હોય છે, નીચેનું જે રીડિંગ હોય છે એ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાતું હોય છે, અને એનાથી નીચે જે સૌથી છેલ્લે હોય છે એ પલ્સ કહેવાતા હોય છે. જે રીતે અત્યારે એમનું બ્લડ પ્રેશર મેજર થઈ રહેલું છે અને જોઈએ છે કે 1 મિનિટની અંદર એમનું બ્લડ પ્રેશર શું આવે છે, એના પછી આપણને ખબર પડતી હોય છે કે પેશન્ટનું ખરેખર બ્લડ પ્રેશર કેટલું છે. ધારો કે કદાચ એક રીડિંગ ઉપર નીચે આવે તો ગભરાવાની જરૂર નથી, મશીન છે, કોઈ વખત ખોટું બી આવી શકતું હોય છે. તો એના માટે ફરીથી 5 મિનિટ પછી સ્ટેબલ કન્ડિશનની અંદર ફરીથી બ્લડ પ્રેશર લઈ શકો છો. બીપી આવવાની થોડીક રાહ વેટ થઈ રહેલી છે, તો જોઈએ છે કે એમનું બ્લડ પ્રેશર શું આવેલું છે. બ્લડ પ્રેશરની તકલીફ તને ભાઈ નથી? તો પહેલી વખત જો અત્યારે આવ્યું છે, તમે બતાવી શકો છો અત્યારે વિડીયોમાં 124, 84 અને 84. એમાં 124 ઉપરનું બીપી, 84 નીચેનું બીપી અને આ 84 છે એ પલ્સ છે, એકદમ નોર્મલ છે. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને સેવ કરીને રાખજો, એટલે ફ્યુચરમાં તમને કામ આવી શકે. થેન્ક યુ.